આજથી ભવનાથ વિસ્તાર જુનાગઢ ખાતે પવિત્ર મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે। આજ સવારે રાણાવાવ દરવાજા કે જે ભવનાથ મંદિરથી 3 કિલોમીટર દૂર છે ત્યાંથી સ્થાનિક પદાધિકારી અધિકારી સંતો અને લોકોની સાથે પદયાત્રા કરી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો હાજર રહ્યા હતા અને ખૂબ ભક્તિમય વાતાવરણમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। સાથે સાથે જૂના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા તેમજ અલગ અલગ આશ્રમોમાં જઈ ધજા પૂજન કરી અને ભક્તિમય વાતાવરણમાં સર્વે સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા છે। આ વખતનો મેળો અનોખો છે। આ વખતનો જે મેળો છે એમાં યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સમગ્ર રૂટનું એક સુંદર મજાનું સુશોભન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ મેળો ભવ્ય ઊંચાઈ પામે એવા પ્રયત્નો વહીવટીતંત્ર અત્યારે કરી રહ્યું છે। સાથે સાથે આ મેળામાં આ વખતે એક નવા આકર્ષણના રૂપમાં જોઈએ તો આજ સાંજે આપણે સ્થાનિક તેમજ સમગ્ર ગુજરાતના સાધુ સંતોને અહીંયા આમંત્રિત કર્યા છે ને એમને લઈ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે આપણે એક ભવ્ય ડમરૂ યાત્રા પણ કરવાના છે અને સાંજે મહાઆરતી પણ થવા જઈ રહી છે। અને આ વખતે રવેડીનો રૂટ છે એ પણ લાંબો કરવામાં આવ્યો છે અને કુલ 2 કિલોમીટર કર્યો છે જેથી વધુમાં વધુ ભાવિકો એનો લાભ લઈ શકે। શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો આ મહાશિવરાત્રિનો મેળો આજે શુભારંભ થયો છે। સર્વ પદાધિકારી સંતો અધિકારીઓ દ્વારા પગે ચાલીને ભવનાથ મંદિર સુધી આવી અને ધ્વજાનું રોહણ કર્યું છે। આ શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના મેળામાં લોકો મોટી સંખ્યામાં આજે ઉમટી પડ્યા છે। ગરવા ગિરનારની ગોદમાં ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સાંસ્કૃતિક બોર્ડ તથા અન્ય વિભાગો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સચિવ યાત્રાધામ વિકાસ બોર્ડ તરીકે પણ મેં આજે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રાત્રે પણ આ તૈયારીનું સમીક્ષા કરી હતી અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ રહેવાની, જમવાની, પીવાના પાણીની વગેરે સુવિધાઓ કરવામાં આવી છે। જિલ્લા પંચાયત દ્વારા મેડિકલ સુવિધાઓ કરવામાં આવી છે। એટલે લોકોની, યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીની પણ અમે દરકાર લીધી છે। તો આ મેળાને સંપૂર્ણપણે આપ માણો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે।